અમદાવાદમાં નવરાત્રીને લઈને હિન્દુ સંગઠનો મેદાને છે। પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે। શેરી અને મંદિરમાં ગરબા મોડા સુધી ચાલવા જોઈએ। નવરાત્રીમાં નોનવેજ પર પ્રતિબંધની ભગવા સેનાએ માંગ કરી। પાર્ટી પ્લોટના ગરબા મનોરંજનનું સાધન બની ગયા હોવાની વાત ભગવા સેના દ્વારા કરવામાં આવી રહી છે। પાર્ટી પ્લોટમાં ગરબામાં બોલિવૂડ અન્ય ગીતો નહીં ચાલે, માથાકૂટ ન થાય તેવા પ્રયાસ કરવા જોઈએ। મોડી રાત સુધી ગરબા બાળકો રમતા હોય છે તેવું ભગવા સેના દ્વારા કહેવામાં આવ્યું છે। સવારે 6 થી 7 વાગે શાળા કોલેજ જવું મુશ્કેલ બની જાય છે। નવરાત્રીમાં શાળાઓમાં મિની વેકેશન આપવું જોઈએ તેવી પણ માંગ ભગવા સેનાએ કરી છે। વિવાદિત ગરબાના આયોજકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ। આ સાથે જ પાર્ટી પ્લોટના આયોજકો અને બાઉન્સરો વિધર્મી ન હોવા જોઈએ તેવી માંગ ભગવા સેનાએ કરી। 2 વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ 12 વાગ્યા સુધીની કરી દેવામાં આવે। ખાસ કરીને મારી વિનંતી છે, ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય, પણ આપણી બહેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે। બીજી વાત એ છે કે શેરી ગરબા હશે, મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે, એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે 2 વાગ્યા 3 વાગ્યા સુધી, અમને કોઈ દુઃખ નથી। પણ દુઃખ એક જ વસ્તુનું છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે। વધતા પાર્ટી પ્લોટ વાળાને ખાસ મારી વિનંતી છે, ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો, તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસર